ચાર શરણ, ચતુઃ શરણ પ્રકીર્ણક સૂત્ર, 10 પૈયન્નામાં પહેલું સૂત્ર. એટલે આને ચૌશરણા પયન્ના કહેવાય છે. હવે આ સૂત્રનું આમ તો મૂળ નામ તો કુશલાનુબંધી શબ્દ વાપર્યો છે. કયો? કુશલનો અનુબંધ કરાવે. કુશલ, સરસ પરિણત એમ કહેવાનો મતલબ, એનો અનુબંધ કરાવે. અને આ ગ્રંથ ઉપર જે પ્રભુ મહાવીરના હાથે દીક્ષિત થયેલા છે પૂજ્ય વીરભદ્ર ગણી ક્ષમાશમણ, એમના દ્વારા આનું નિર્માણ થયેલું છે. એના સિવાય પણ વિજય પતાકા જેમ ગ્રંથ છે એવો આરાધના પતાકા એક ગ્રંથ છે જે આજે ઉપલબ્ધ નથી પણ આના ઉપર છે. હવે આ ગ્રંથમાં મૂળ વસ્તુ ચાર શરણ, સુકૃત, દુષ્કૃત, ગરા અને સુકૃત, અનુમોદના, એ મુખ્ય વસ્તુ આમાં જણાઈ છે. હવે ચાર શરણ કોના માટે છે? સમાધિ માટે છે. એટલે જે પોતે આત્મસાક્ષી સ્વીકાર કરે છે એની સૌથી પહેલી ફરજ બને છે કે મારી સમાધિ એ મારા જીવનમાં ગતિમાન હોવી જોઈએ. એટલે સમાધિની વ્યાખ્યા માત્ર શાંત રહેવું, કે માત્ર એકાંતમાં બેસી જવું, કે માત્ર ઘટનાઓના સમયે મન સ્થિર રાખવું એમ નહીં. સમાધિની વ્યાખ્યા એ છે પોતાના આત્માની શાશ્વત સ્થિતિનું નિરીક્ષણ કરતા રહેવું. એટલે નિત્ય અનિત્યનો સ્પષ્ટ બોધ થઈ જાય. તો જ્યારે જ્યારે પણ અરિહંત પરમાત્માનો ધર્મ સ્વીકારવામાં આવશે ત્યારે સ્પષ્ટ રૂપે આત્માની શ્રદ્ધા આવશે. જગતની અંદર એટલે કે છય દર્શનની અંદર એવા એવા ધર્મો છે, એવી વાતો છે, એ બીજા ઉપર વિશ્વાસ રાખવાની વાત કરે છે. પણ જૈન દર્શન એ કહે છે તું તારા આત્મા ઉપર વિશ્વાસ રાખ, તારા ગુણો ઉપર વિશ્વાસ રાખ. એટલે અન્ય દર્શન એમ કે ભગવાન પર શ્રદ્ધા રાખ. અહીંયા મહાવીર સ્વામી ભગવાન એમ કે તું શ્રદ્ધા ઉપર શ્રદ્ધા રાખ. હવે શ્રદ્ધા ઉપર શ્રદ્ધા રાખે એનો મતલબ શું સમજવાનો કે અદ્રશ્ય એવી પરિણતિ છે ને એને નિહાળવા અને અનુભવવા પ્રયત્ન કરે. ચારે શરણ, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિયંતે શરણમ, સિદ્ધે શરણમ, સાહુ શરણમ, કેવલી પન્નતો ધમ્મો શરણમ. તો કેવલી પ્રવૃત્તિ ધર્મ કેમ સ્વીકાર કરવાનો? કારણ શું? કેવલી પ્રવૃત્તિ ધર્મ કેમ સ્વીકાર કરવાનો? ધર્મ તો કોઈ પણ બોલે છે ને આ દુનિયામાં. ધર્મની વાતો તો કોઈ પણ કરી શકે. પણ એ બધી વાતો એ સત્યના એરણ ઉપર એટલે કે સત્યની ધાર ઉપર હોવી જોઈએ. એટલે ચમકદાર હોવી જોઈએ. જો એ વાતો ન બેઠી, એ વાતો કેવલી પ્રવૃત્તિ નથી, તે બધી વસ્તુમાં એ પોતે જે જાણે છે એ એવો થશે. કેવલીનું નથી જાણતો તો કેવલી દૂર, કેવલી નું જાણે તો કેવલી નજીક. એટલે કેવલ જ્ઞાનની ની વાતો કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. એટલે શરણ કેમ લીધું? કે સ્મરણમાંથી દૂર ન થાય. શરણ શેના માટે છે? સ્મરણમાંથી દૂર ન થાય. હવે કયું સ્મરણ કીધું? શ્રદ્ધા ભાવનું, સમાધિ ભાવનું. ચાર શરણનો મૂળભૂત હેતુ હતો કે જ્યાં અશાંતિ લાગે છે ત્યાં પરમાત્માનું નામ શાંતિ કરાવે. એટલે આજે વર્તમાનમાં શાવકો માટે તીર્થયાત્રા બતાવી કે ભાઈ તું સ્થાવર તીર્થની યાત્રા કરજે. એટલે શાશ્વત તીર્થોની યાત્રામાં પાલિતાણા જાય આવે. હા, તો એ તીર્થની યાત્રામાં એને આનંદ આવે. એને એવું સમજાવવામાં આવે કે ભાઈ તીર્થમાં પાપ ધોવાઈ જશે, તારે તે તીર્થ, એવું આપણે સમજાવીએ એને. તો એ સ્થાવર તીર્થોની યાત્રા કરે. સ્થાવર એટલે જ્યાં ફિક્સ છે. જંગમ એટલે કે રેગ્યુલર પ્રવાહિત છે, ચાલતા રહેતા. મોબાઈલ તીર્થ કહીએ આપણે, ચાલતા રહેતા. તો સ્થાવર તીર્થની યાત્રામાં શ્રાવકોને આનંદ આવે, સામાન્ય જીવો ખુશ થાય. બહુ બી પાપ કર્યા ને તેને એમ લાગે કે ભગવાનના શરણે જઈશું ને તો શાંતિ લાગશે. એટલે કુમારપાળના જીવનમાં બન્યું કે ન બન્યું? સાધુનું શરણ લીધું, એને ખબર નથી પણ શરણમાં આવી ગયો તો તરી ગયો. ચંડ કૌશિકને ખબર નથી પણ પ્રભુનું શરણ લીધું તરી ગયો. ગૌતમ સ્વામીને ખબર નથી શું થવાનું છે પણ શરણમાં આવ્યો તો તરી ગયો. બોલો, શ્રદ્ધા વગર પણ, આમ તો શ્રદ્ધાની જ વાત છે, પણ એનો ઉદયકાળ કહેવાય. પણ વ્યવહારથી એમ કહેવાય કે એને શ્રદ્ધા નથી તો પણ એવી કેવી વિશાળ કરુણા કે જીવ શરણે આવ્યો અને એ જીવ સ્મરણમાં આવી ગયો.
આયો શરણે, પણ ભગવાનના નજર કૃપા દ્રષ્ટિ શરણમાં આવી ગયો. ભગવાનની કૃપા દ્રષ્ટિ પડી ત્યારે ગૌતમ સ્વામીનું કલ્યાણ થયું, ત્યારે ચંડ કૌશિકનું થયું. એમને એમ તો થયું નથી. તો પરમાત્માએ એને સ્મરણમાં લાવ્યો. એટલે તમે શરણ લો તો સ્મરણ થાય, તમે શરણ ન લો તો. એટલે શરણમાં આવવા માટે ભગવાને રાહ જોઈ. કઈ વાંધો નહીં, એક અનુકૂળતા, કઈ વાંધો નહીં. હવે અહીંયા જે ભગવાનના શરણમાં જાય છે, પરમાત્માના શરણમાં, તો એ જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ બંને બતાવ્યા. તો પરમાત્માનું જે શરણ છે સ્થાવર તીર્થનું, એ પાલિતાણા, ગિરનાર, શિખરજી, શંખેશ્વર, તો એને ત્યાં આનંદ કેમ આવે છે? મુદ્દો શું? કે ત્યાં જે લોકો જાય છે એ ભાવ સાથે જાય છે, ભાવ પ્રગટ કરવા જાય છે. ત્યાં કંઈક ને કંઈક એવી પરિણતિની આરાધના, પ્રાયશ્ચિતની આરાધના કરે છે. તો ત્યાં બધા વાઇબ્રેશન, વાર્તાણ બનેલા હોય છે. અને ત્યાંની જે વ્યવસ્થા છે તીર્થની, તીર્થનું જે નિર્માણ છે, તીર્થમાં જે પરમાત્મા માટે પૂજા ભક્તિ, આખું વાર્તાણ જે નિર્મિત થયું છે, એ આનંદદાયક જ હોય. એટલે અતિશય ક્ષેત્ર કહેવાય. અતિશય વાળા પરમાત્મા છે ને, એટલે અતિશય ક્ષેત્ર કહેવાય. આમ દિગંબરો અતિશય ક્ષેત્ર જ કે ભગવાનને આપણે તીર્થ કહીએ. તીર્થંકર છે ને, એટલે તો એક થયું સ્થાવર તીર્થ. હવે જંગમ તીર્થ, એટલે એ વ્યક્તિ પોતાની સમાધિ યાત્રા કરે ને, એ સમાધિ યાત્રા એ તીર્થયાત્રા બની જાય. પેલી યાત્રા કોના માટે હતી? બધા માટે હતી તીર્થયાત્રા. ત્યાં જાય તો શું કરતો હતો? એ પરમાત્માના શરણમાં આનંદિત થતો હતો, પ્રાયશ્ચિત કરતો હતો, ખુશ થતો હતો, પુણ્યબંધ થતો હતો. ત્યાં સારા નિમિત્તો મળે એટલે એને વધારે ભાવ જાગે. તો તીર્થયાત્રા તો ખરી જ, પણ તીર્થયાત્રા સાથે સાથે એ તીર્થયાત્રામાં એના પરિણામો એ વખતે તૈયાર થતા હતા. તીર્થયાત્રા કરીને આવ્યો પછી એને ખબર નથી કે મારે ભાવમાં રહેવું ન રહેવું. એટલે ઘણીવાર એને ભગવાન જોડે બેસે તો આનંદ આવે, ભગવાનના ગીતો ગાય તો ખુશ થાય, ભગવાનની પૂજા ભક્તિ કરે તો આનંદ આવે એને, કે હા મજા આવી ગઈ, આ તો જોરદાર અષ્ટપ્રકારી પૂજા થઈ, આ તો ભગવાનની આંગી જોરદાર બનેલી હતી, આ તો ભગવાનની ભક્તિમાં ગયા હતા અને શું લોકો ભક્તિ કરતા હતા. આવા ભાવો ક્યારેક ક્યારેક આવે, સામાન્ય જીવોને આવે. એટલે એ જીવોના ભાવ વૃદ્ધિ થાય, એ જીવો વધારે ભાવમાં પ્રવેશે. એટલે ભગવાને અરિહંતના શરણ સાથે, સિદ્ધના શરણ સાથે સાધુનું અને ધર્મનું શરણ બતાવ્યું. ખાલી અરિહંતનું શરણ ન બતાવ્યું, 4 શરણ બતાવ્યા. આ પ્રકીર્ણક 10 પૈયાનું પહેલું પ્રકીર્ણક આપણને ચતુર્શરણ પ્રકીર્ણક. તો 4 શરણાની વાત એકલી નથી બતાવી. 4 શરણા સાથે સુકૃત અનુમોદના, દુષ્કૃત ઘરાત, બીજી 3 વસ્તુ બતાવી છે. એટલે 4 શરણા છેલ્લે સમાધિ પ્રાપ્ત થાય એટલા માટે હતો. એટલે અરિહંત પાસે ગયા, સિદ્ધ પાસે ગયા, તો એની ઓળખથી કદાચ એને પોતાને અલ્પકાલીન અસ્થાયી સમાધિ, અસ્થાયી શાંતિ, અસ્થાયી પ્રસન્નતા મળી, ચિરકાલીન ન બની. હવે લાંબા સમય માટે એને જો સમાધિ જોઈતી હોય તો એને કેવલી પન્નતો ધમ્મો શરણ પહોંચજામે. એને કેવલી પ્રજ્ઞપ્તિત, કેવલી પ્રવૃત્તિત, કેવલી દ્વારા કથિત જે આરાધના છે એ આરાધના એને સમજવી જ પડે. હવે કેવલી ભગવાનની વાતો એને ત્યારે જ બેસશે જ્યારે કેવલી ભગવંતને એ સમજી શકે. તો સ્થાવર તીર્થ છે એ તો ત્યાંના ત્યાં છે. હવે જંગમ તીર્થ એટલે શું? જેની અભ્યંતર યાત્રા સમાધિમય છે. એટલે બંને ક્યાં ભેગા થયા રસ્તા ખબર પડી? જે પરમાત્માની ભક્તિ કરતા કરતા ભાવ આવ્યા હતા એ જ પરમાત્મા હવે મન મંદિરમાં છે. એટલે એવા ભાવ નિરંતર ચાલે છે, એનું નામ સમાધિ ભાવ. આજે એ પોતે ભગવાનની ભક્તિ કરી અને બહાર આવ્યો, હવે ભાવ નથી, પણ હવે ભગવાનની ભક્તિ કરી શકે એવી કેપેસિટી નથી. પણ એ ઉંમર લાયક અથવા બીમાર, પેરાલિસિસ અથવા અંત સમય, તો એ વખતે એની પાસે તીર્થ નથી, એ વખતે એની પાસે અરિહંત નથી, એ વખતે એની પાસે ભગવાનના દર્શન કરવા જાવે શરીરની શક્તિ નથી. તો શું છે એની પાસે? એની પાસે સ્થાવર નથી પણ જંગમ છે. જંગમ તીર્થયાત્રા એટલે કેવલી પ્રજ્ઞપ્તિ, કેવલી દ્વારા કથિત, કેવલી પન્નતો ધમ્મો શરણ પહોંચામી. એટલે કેવલીનું જે સ્વરૂપ છે એ મને જો દેખાઈ જાય તો મને મારા સમાધિમાંથી કોઈ હટાઈ ના શકે. જે મનના ઘોડાઓ દોડી રહ્યા છે, 10 ઘોડા પર મનને દોડાઈ રહ્યા છે, હમણાં આ વિચાર થાય, હમણાં આ વિચાર થાય, હમણાં આ વિચાર, શાંતિ જ ન મળે, જીવને સંતોષ જ ન થાય. એની જે વિશિષ્ટ દ્રષ્ટિ છે, દિવ્ય દર્શન કહેવાય, દિવ્ય ચક્ષુ કહેવાય, એ ખુલે જ નહીં. કારણ કે કેવલી ને કેવલ જ્ઞાની કહે છે.
એટલે કેવલ જ્ઞાન કેવલ દર્શનના ગુણ દ્વારા આપણને કેવલીની ઓળખ થાય છે. કેવલી કોણ? કેવલી ભગવંત કોણ? આપણને ખબર છે કે ભાઈ ઘાતી કર્મનો ક્ષય કર્યો. ઘાતી કર્મનો ક્ષય થયો એટલે એ જીવ 13મા ગુણ સ્થાનક સુધી પહોંચી ગયો. એટલે આ બધા કર્મો એને અરિયંત સુધી એટલે પોતાની આત્માની શક્તિ સુધી નતા પહોંચવા દેતા, કેવલ જ્ઞાન સુધી નતા પહોંચવા દેતા. એટલે અનંતકાળ આ બધા કર્મો સાથે ગયો. અનંતકાળ એ ગુણસ્થાનક પાસે ગયો. આ ગુણસ્થાનકની સ્પર્શા જ નથી. હવે જ્યારે સ્પર્શ ના થઈ તો એનું મૂળભૂત કારણ હતું કે ઘાતી કર્મ જે હતા, જ્ઞાનાવરણી, દષ્ટાવરણી, મોહનીય, અંતરાય, આ કર્મ નથી એટલે કેવલ જ્ઞાન છે. આત્માનું કેવલ જ્ઞાન તો હતું જ, આત્મામાં સિદ્ધ પદ તો હતું જ, પરમ પદ તો હતું જ, પણ એ આત્માની શક્તિ એ પોતે સંકુચિત થઈ ગઈ હતી, સીમિત થઈ ગઈ હતી. બીજ છે ને નાનું, એ નાના બીજની શક્તિ પ્રગટ ન થાય તો કોઈ કામની નહીં. એ નાના બીજમાં જે શક્તિ સંભાવનાઓ છે, એ નાના બીજ દ્વારા જે ઉપલબ્ધિઓ થવાની છે, એ ન મળે તો એ બીજ કરવાનું છે, એ તો સડી જવાનું છે. આરોગ્ય બોહી લાભમ કયો શબ્દ વાપર્યો? તો જે ભગવંત રૂપી એટલે કે પરમાત્મા રૂપી આત્મા હતી, એ આત્માની કોઈ સામર્થ્યતા વધી નહીં. તો અનંતકાળ સામર્થ્યતા ન વધવામાં મૂળભૂત કારણ અજ્ઞાન હતું, પણ અજ્ઞાન પણ દૂર નહોતું થતું અને કર્મો ભારે હતા. એ બધા કર્મોની સ્થિતિ અનંતકાળ સુધી રહી. એટલે જ્યારે જ્યારે એમણે કર્મને શાંત કરતા ગયા, અજ્ઞાનને ખસેડતા ગયા, અજ્ઞાન સમાપ્ત થતું ગયું, તો કેવલ જ્ઞાનની સ્થિતિ આવી ગઈ. હવે જેને કેવલ જ્ઞાનીની આરાધના ગમે છે, એ કેવલ જ્ઞાનીની ઓળખ થાય તો જ એને આરાધનામાં રુચિ થાય. કેમ? કારણ કે કેવલ જ્ઞાની ઇઝ ઇક્વલ ટુ કર્મ રહિત અવસ્થા. એટલે મારી કર્મ રહિત અવસ્થા થાય તો મને સમાધિ મળે. મારે કર્મો બંધ નથી કરવા, એ શરતે જે ભાવ આવે એ સમાધિ ભાવ. બોલો, આત્માની બહાર જાય તો કર્મ બંધ થાય કે ના થાય? આત્માની બહાર જાય તો એને વિરાધનામાં ઉભું રહેવું પડે કે ના ઉભું રહેવું? વિરાધક ભાવોમાં. આત્માની બહાર જાય તો એને બધા કારણો સેવા પડે કે ના સેવા પડે? આત્માની શાશ્વતતા ન વિચારી એટલે આ દુનિયાદારી બધી એના માથે પડી ગઈ ને. એના માથે પડતી હતી કે એને પાડી માથે? એના માથે પડી કે માથે પડી? અહીંથી જાતો રહેશે તો કોણ કામ કરશે? બધા રાજેન્દ્ર સૂરી મહારાજા અભિધાન રાજીને કહું મૂકીને ગયા. એ એમની આંતરિક પરિણતિ એટલી અજબ ગજબની હતી કે એ કાર્ય આજે જગમગી રહ્યું છે. સહજ ભાવ થઈ જાય છે બધાને, કરવું છે. બધા ભગવંતો વાંચે છે, પાસે રાખે છે, મંગાવે છે, શોધખોળ કરે છે. કેમ કરે છે? કે ભાઈ કેવલીની જે આરાધના છે એ મને આગમમાંથી, શાસ્ત્રોમાંથી, સિદ્ધાંતમાંથી મળશે. કેવલીની ઓળખ મને સમ્યક જ્ઞાનમાંથી મળશે. તો મારા કેવલી ભગવાન છે તો એના માટે કેવલ જ્ઞાન, કેવલ દર્શન છે ને. બોલો, જે 14 ગુણસ્થાનકની યાત્રામાં અંતિમ ગુણસ્થાનકની નજીક આવેલા છે, છદ્મસ્ત કેવલી આપણે કહીએ, હા, તો એ કેવલી ભગવંતે 12.5 વર્ષ સુધી તો સાધના કરી અને કશું બોલ્યા જ નહીં. કેમ? સમાધિ ભાવની યાત્રા એમની કેવી જબરદસ્ત રહી હશે. તો એમણે પણ કેવલીના સાનિધ્યને જ અનુસરણ કર્યું. એમને સંયમ લીધું, ચોથું જ્ઞાન આવ્યું, પણ કેવલ જ્ઞાન થોડી આવ્યું હતું. તો એમની સમાધિ યાત્રા એટલે ભાવયાત્રા કઈ બની હતી? એમની ભાવયાત્રા એ બની હતી કે જે અનંત આત્મા હોય, વત્થુ સાહવો ધમ્મો, જે વાસ્તવિક સ્વરૂપ છે, અનંત આત્મા જેમણે પોતાના આત્માને ઉજાગર કર્યો છે, મારે એ જ કરવું છે. એટલે એ છે ભગવાન. નમો તિથ્થસ નમો સિદ્ધાણમ, એમ કહીને સંયમ પ્રવર્ધિત થાય. પણ એ પ્રવર્જિત થાય એના પછી એ પ્રવર્જ્યા એટલે કે એમની સાધના છે, એ સાધના પરંપરાએ કેવલી ભગવંતની સાથે જોડાયેલી છે. હવે કયા કેવલી ભગવાન? નમો અરિહંતાણમ. કોઈ નામ છે? એટલો મતલબ એ થયો કે જેને જેને પણ અરિહંતની ઉપાસના કરવી હોય, અરિહંત પદમાં જોડાવવું હોય, એને પોતાના અરિહંત પદને ઓળખવું પડશે. પોતાનું અરિહંત પદ એટલે પોતાની જીવની શક્તિ કઈ છે? નવતત્વમાં આવ્યું ને, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિદ્ય, ઉગમ, જીવનું લક્ષણ છે કે નહીં? હવે જીવની વાત આવે તો કેવલી ભગવંત મૂર્તિ છે. કેવલી ભગવંત મૂર્તિ છે, હા, સાક્ષાત છે. પ્રાણ પ્રતિષ્ઠા કેમ થાય છે? હવે તમે માનો તો ભગવાન, તમે ના માનો તો પથ્થર. કારણ કે પ્રાર્થનાનું બળ છે. જ્યારે હૃદયથી પ્રાર્થના નીકળે છે તો ઘણું બધું બદલાઈ જાય છે, ઘણું બધું પરિવર્તન થાય છે. એક સામાન્ય પણ શ્રદ્ધાથી માણસ, દુઃખી માણસ, એમને એમ પણ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન આ બધા દુઃખો દૂર થાય તો સારી વાત છે, ક્યાં સુધી દુઃખમાં રહીશ? તો એ હૃદયની પ્રાર્થના
એના ભાવની ધારા છે ને એટલે એનું કર્મ બદલાઈ જાય છે. કારણ કે નિશ્રા કોને લીધી? ચત્તારી શરણમ અવજ્જામી, ચારનું શરણ લીધું ને. બોલો, હરિયનનું શરણ લે અને એ હરિયનના સિદ્ધના શરણમાં એને પોતાને ધર્મ કયો હતો? આંતરિક ભાવનાઓનો. એ એકદમ સરળ સરેન્ડર બની ગયો, સમર્પિત થઈ ગયો કે ભગવાન ગમે તેમ કરી કોઈ કઈ માંગે, કોઈ સંસાર માંગી લે, કોઈ દુઃખ મુક્તિ માંગી લે, કોઈને એમ થાય કે મને આ મળી જાય તો સારી વાત છે. બધા બધું માંગતા હોય છે. આ તો અસવી જીવ કરું શાસન રસી જાય અને સમાધિ ભાવમાં એ કેમ રે? ભગવાન એ વિચાર એટલે એ ભાવમાં હોય છે હંમેશના માટે. ભગવાન બન્યા પહેલા, એની કે મોક્ષમાં ગયા પહેલા. તો જે સાક્ષાત પ્રાણ પ્રતિષ્ઠિત થયેલા ભગવાન છે એની સામે જ્યારે આપણે બેસીએ તો એની નિશ્રા લીધી હરિયન સિદ્ધની. પણ નિશ્રા પછી આપણી જે ભાવધારા છે એ અભ્યંતર ચેતના હોય એ ધર્મનું શરણ, એ કેવલીનું શરણ છે. એટલે કેવલી તરીકે અરિયંતને જોવાના કે કેવલી તરીકે અભ્યંતર જોવાનું? અભ્યંતર જોવાનું. એટલે અરિયંત જે દેખાય છે એ અરિયંતની સાધનામાં લગાતાર આગળ વધતા ગયા ને એટલે અરિયંતની સાધના સાથે જેવું કનેક્શન થયું ને એટલે એ અરિયંતની સાધના ઇઝ ઇક્વલ ટુ કર્મરહિત અવસ્થા, અલિપ્ત અવસ્થા, નિર્મોહ અવસ્થા, નિર્ભાર અવસ્થા, નિર્દોષ અવસ્થા. બને એટલો એ પોતે આ બધી ભાવનાઓમાં એવો રહે કે એને પોતાને કોઈ આસક્તિના ભાવ, કોઈ મનના કીચડો એને બહાર આવે જ નહીં, ખતમ થઈ આવે, સુકાઈને સાફ. એટલે ચોથું શરણ કેવલીનું કયું આવ્યું? તારું કેવલ જ્ઞાન પ્રગટે એ કેવલીનું શરણ. હવે એના કેવલ જ્ઞાનને પ્રગટાવવું હોય તો એને વિરાધના ત્યાગ કરવા પડે ને. એટલે આગળના પહેલા અધિકારમાં આમ તો ટોટલ 63 શ્લોક છે આમાં, જે કુશલાનુબંધી કીધો ને. બોલો, અરિહંત આજે મળ્યા હોય અને પછી ન મળે. આ ભવ મળ્યા પર ભવ મળજો, વીર પ્રભુ મુજને ભવો ભવ મળજો, વીર શાસન મુજને ભવો ભવ મળજો. કુશલાનુબંધી કયો શબ્દ વાપર્યો? જે વારે વારે તમારા હિતને ઈચ્છે એવા ભાવોને કુશલાનુબંધી કહેવાય. તમારા શુભ ભાવ, શુદ્ધ ભાવની યાત્રા કરે, તમારી શુભ યાત્રા પરિણતિવાળી બને, તમારી શુભ ભાવના એ સિદ્ધત્વ એટલે કે શુદ્ધ ચૈતન્યની બને, એ બધી શુભ અનુષ્ઠાનની આરાધના, એ બધા પુણ્યોદય, એ બધા પરમાત્માના શરણે ચરણે સમર્પિત થાય, એ બધું કુશલાનુબંધી. એટલે જે વસ્તુ મળી છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, શ્રેષ્ઠ ઉપયોગ નિરંતર બનતો જાય, એ કુશલાનુબંધી. આખા 63 શ્લોકો કુશલાનુબંધી નામના ગ્રંથ દ્વારા રજૂ કર્યા છે. એટલે આજે સારું થયું હોય તો કાલે બગડે કે સારું થાય? હા, આજે એને સાધનામાં આગળ વધ્યો હોય, વરસ જ્ઞાનીઓ શું કહે છે? ભગવતી ભાગવત્યાદવ. કયો શબ્દ વાપર્યો? ભગવતી ભાગવત્યાદવ. એ કે જેને આજે સાધના પ્રારંભ કરી છે ને 12 મહિને એને સાધનાનો રસ નિરંતર એનામાં વહી રહ્યો છે એવો એને અનુભવ થાય. કારણ કે સાધના જ્યારે તમે સ્વીકારી ને ત્યારે એની ઓળખ સાથે સ્વીકારી હતી કે આ સાધના પ્રભુ મહાવીર પ્રદત્ત એટલે કે તીર્થંકર પ્રદત્ત છે. કઈ સાધના છે? વેદ દ્રષ્ટિની. કઈ સાધના છે? મારે મારા આત્માની શુદ્ધ ચેતનાને મારે પ્રગટ કરવી છે. એટલે મોક્ષ નથી ત્યાં સુધી સંસાર છે, અને સંસાર છે ત્યાં સુધી શરીર છે, દુનિયાદારી છે. હવે આ બધી જ વસ્તુ એ એના પોતાના ચૈતન્યને, એની સાધનાને ડિસ્ટર્બ ન કરે એવી રીતે જીવે. બધું છોડવાની વાત નથી કરી. આ બધી વસ્તુ તોડ મરોડની વાત નથી કરી. જ્યાં તું બેઠો છે મોક્ષ નથી ત્યાં સુધી આખો સંસાર છે, એ બધા જોડે કેવી રીતે રહેવું કુશળતાથી, સમજદારીપૂર્વક, એ તારે નક્કી કરવા. અને જો આ ચેતના જાગૃત થઈ તો પહેલો જ વ્યવહાર સુધરશે, અને જેવો વ્યવહાર સુધરશે એટલે આગળની બધી ભાવનાઓ આત્મલક્ષી અને ગુણલક્ષી બની જશે. આપણે વાત થઈ ને ગુણવર્તી ગુણસ્થાનક કે ગુણસ્થાનક, એમ અહીંયા શું વાત કરી? કુશલાનુબંધી. એટલે 12 મહિનાની આરાધના, એ 12 મહિનાની આરાધના એને ક્યાં લઈ જાય? 12 વર્ષની આરાધના એને ક્યાં લઈ જાય? કેમ શરણ સ્વીકાર્યા પછી પણ સાધુનું શરણ સ્વીકાર્યું, અરિયંતનું શરણ સ્વીકાર્યું, સિદ્ધનું શરણ સ્વીકાર્યું બાહુબલીએ, તો પણ 12 વર્ષે કામ કેમ નથી? કારણ શું? કેવલીનું શરણ નહોતું સ્વીકાર્યું. તો લોકો તો એમ કહેવાય તો સાધુ બની ગયા હતા, કેવલી ભગવાનની ભક્તિ તો કરતા હતા, એમણે કીધું એ પ્રમાણે તો ચાહી જીવન પાળતા હતા, એમણે કીધું એ પ્રમાણે તો 12 વર્ષ સુધી ઉભા રહ્યા.
એમણે કૌશકો કર્યા, સાધનાઓ તો બધી કરી, એ સાધુ બન્યા, સાધુનું શરણ સ્વીકાર્યું, હરિનું સ્વીકાર્યું, પણ એને પોતાનું આત્મબળ જે વિકાસ થવું જોઈએ એ ન સ્વીકાર્યું. એને કસાયનું શરણ સ્વીકાર્યું, એને સંસારનું શરણ સ્વીકાર્યું. બે વસ્તુ છે, ભગવંત હોય તો ભગવાન બનવાનું બળ મળે છે. એટલે જે જીવો કેવલીનું શરણ સ્વીકારે એના જીવનમાં ગુણવત્તા વધી છે એવું ખ્યાલ આવે. બોલો, એને પહેલા ગુણસ્થાનક અને ચોથા ગુણસ્થાનકનો ફરક હોય કે ન હોય, ભેદ હોય કે ન હોય? જે આજે કામ કરતો હોય કાલે એનાથી સારું કરે કે એનાથી બગડેલું કરે? આજે દોષક્ષય કર્યો હોય તો કાલે નવો દોષ આવે. એટલે દોષક્ષય કરવાની તૈયારી હોય કે ના હોય? એટલે ચાર શરણનું મૂળભૂત હેતુ એ હતું કે તારું કુશલાનું બંદી સચવાવું જોઈએ. એટલે પહેલો અધિકાર ચાર શરણ બતાયા, અને બીજા અધિકારમાં ચાર ગતિને નાશક એવા ચારેય શરણને સ્વીકારવા સાથે એણે પોતે સંસારમાં ભટકવું નથી, સંસારથી મુક્તિ પામવી છે. હવે આ આત્માને ક્યાં સુધી અહીંયા ફરાવવો? એના માટે એને હિંસા આદિ જે પણ પાપ કર્યા છે એ બધા આત્મસાક્ષીએ, અપસખ્યમ, દેવ સખ્યમ, ગુરુ સખ્યમ, કયો શબ્દ વાપર્યો? આત્મસાક્ષી છે નિંદા કરી અને ગુરુ સાક્ષીને ગ્રહા કરે. બોલો, આત્મસાક્ષીથી પોતાની નિંદા, ગુરુ સાક્ષી એ પ્રાયશ્ચિત લે એના અહંકારને તોડવા માટે, અને આ રીતે દુષ્કૃત ગ્રહા કરે પોતે. બોલો, કોના માટે કરે? પાપની જે ભાવનાઓ થઈ હતી એ બધી એક એક ખોતરે, ઓળખે, નીકાળો બહાર, નીકાળો બહાર, નીકાળો બહાર. હવે જેને આ ભાવના પાપ થયા છે, પાપ જ નથી ખબર, એ પાપ ત્યાગ ક્યાંથી કરે? પાપનું પ્રાયશ્ચિત ક્યાંથી કરે? એટલે સમ્યક દર્શનની સીધી વ્યાખ્યા કઈ છે ખબર છે? પાપને પાપ માને એમ નામ સમ્યક દર્શન. એનો ભ્રમ છે, પાપ જ નથી માનતો. એ પોતાની બુદ્ધિ અને મતિથી ચાલતો હોય તો એને ખબર શું પડે મારે પ્રાયશ્ચિત લેવાનું? એટલે એક એક પાપ જે છે, કેમ આપણને પક્ષી સૂત્ર લાઈનસર બધા હાલવા બતાવ્યા? છેલ્લે આગમ કેમ બતાવ્યું? તે ભાવે કેમ બતાવ્યું? તે બધા ભાવોથી મારે બહાર નીકળવું છે. એટલે જેણે જેણે પણ આત્મસાક્ષીએ પ્રાયશ્ચિત કર્યું છે, ગળા ડૂબ થઈ ગયો છે પ્રાયશ્ચિતમાં, આલોચનામાં, એ ફાઇનલી એના પોતાના આ ભવના, પરભવના, ભવભવના પાપ ઉતરે જ છે. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્ક, બોલવાનું પેલું એકદમ 5 સેકન્ડમાં બોલાઈ જાય, બોલવું હોય તો. કેટલી? 5 સેકન્ડ. અને 5 સેકન્ડમાં બોલાઈ જાય, અને 5 સેકન્ડમાં બોલાવવા કારણે, 5 સેકન્ડમાં બોલાવવાના કારણે આપણને ફળ મળી જાય, આપણે એવું માનીએ છીએ. લોકો એમ સમજે કે સંવત્સરનું પ્રતિબંધથી ફળ મળી જાય. અરે, એ પ્રતિબંધથી ફળ મળશે, પણ એ પ્રતિક્રમણના ફળમાં કેવલી ભગવંત ક્યાં ગયા? આખે આખી શું કરવું છે ખબર છે? આ કેવી ભાવના છે બધાને આમ ખબર છે. આમ વાસ્તવિકતા છે, પણ સમજવા જાય તો, ન સમજવું હોય તો એના માટે કોમેડી બને. લગ્ન કરવાના છે છોકરાના, લગ્ન નક્કી કર્યા, હોલ નક્કી કર્યો, ડેકોરેશન નક્કી કર્યું, બેન્ડ બાજા નક્કી કર્યા, જમણવાર નક્કી કર્યો, બધાને બોલાયા, આવી ગયા, અને બધા આવી ગયા અને બધાને ત્યાં બોલાવી લીધા. ક્યાં? જ્યાં લગ્ન મંડપ છે, ત્યાં હોલ છે ત્યાં. હવે આ બધું ત્યાં હોવાથી ત્યાં બેસી ગયા બધા, બરોબર? હવે ત્યાં બેઠા પછી વરરાજા જ નથી, વરરાજા જ નથી, એટલે લગ્ન થાય કે ના થાય? ક્રિયા છે, આરાધના છે, ધર્મ સમજણ છે, બધી ધર્મની ક્રિયા ખબર પડે છે, પણ ભાવ જ નથી. આત્મા બી છે, એટલે દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્ય આત્મા અને પર્યાય શરીર. તો શરીર અને આત્માથી બધું થશે કે ગુણ જોઈએ? ગુણ વગર કઈ રીતે થાય? ગુણ ગુણીનો સંબંધ, આધાર આધીનો સંબંધ ખરો કે નહીં? કાર્યકારણ ભાવનો તમે છોડી જ ના શકો આને તો. બોલો, હવે જ્યાં ગુણ છે પણ ગ્રહણ કરનાર ગુણી આત્મા છે, પણ આત્માના ગુણો પ્રગટ કરવાનું સામર્થ્ય. એટલે લગ્ન થાય, લગ્નની તૈયારીઓ થાય, પણ વરરાજા ના આવે. લગ્ન થઈ ગયા? પોસિબલ છે? આ તો કેવી વાત થઈ ખબર છે કે બેંકમાં પૈસા પડ્યા છે, ચેક પડ્યો છે, અને સહી કરવા વાળા હાજર નથી. એના વગર થાય કશું? એમને મેં ભગવંતે આત્મસાક્ષી બતાવ્યું કે જે તારા વગર હોય કે પ્રાયશ્ચિત નહીં થાય. કયો શબ્દ વાપર્યો? અપસખીયમ, આત્મસાક્ષીએ. બોલો, જેને પ્રાયશ્ચિત કરવું હોય એને ખાલી સૂત્ર બોલી લે એટલે થાય? હા, 350 ગાથામાં પેલું આવે છે ને,
મિચ્છામી દુક્કડમ દેહી પાતિક તેહી જ ભાવે સેવે રે તે પ્રગટ માયા મોસા. બોલો હવે કેવો કડક શબ્દ વાપર્યો છે કે રોજ ભગવાન જોડે જાય અને માફી માંગે ને પાછો પાપ કરે. આ શું માંડ્યું છે? તને સમજ જ નથી પડતી કે મારે પાપ એ પાપ છે તો છૂટે તો ખરું ને. ભગવાન શું કહે છે તારાથી દેહથી નથી છૂટતો ને, મન તો ના રાખ, ત્યાં આસક્તિનો ભાવ તો ના રાખ. એટલે પાપ ન થાય છતાંય મનમાં જો પાપની ભાવના હોય તો પાપ કરેલું હોય એટલું પાપ એટલાથી અધિક પાપ લાગે. એટલે પાપ છે ને અહીંયા અનુબંધના આધારે બતાવ્યું. તને કરવાની ભાવના નથી ને, તારો અનુબંધ સ્ટ્રોંગ છે ને, સમ્યક દર્શન કેવલી આધારિત છે ને, મજબૂત છે ને, જે અનુબંધ છે તને પાપ વખતે રોડાવશે ને, પ્રાયશ્ચિત કરાવશે ને, જે પાપ થઈ ગયું છે હવે મારે એ પાપથી નથી સ્પર્શ કરવો, મારામાં એ પાપ ન રહેવું જોઈએ, ફટાફટ કપડાં ધોવાઈ જાય એટલે શાંતિ, ફટાફટ આત્મા ધોવાઈ જાય તો શાંતિ. આ ભવ એની અમૂલ્ય ક્ષણો હવે મારે નથી જીવતી જવા દેવી. પૂર્વ ભવ તો અજ્ઞાનમાં ગયો, હવે આ ભવ થોડી જાય. આત્મસાક્ષી પાપ કરે ખાલી બોલવાથી બેહવાથી, મિચ્છામી વગર મારી ભૂલ થઈ ગઈ એનાથી ના થાય. પ્રાયશ્ચિતનો અર્થ જ એ છે ચિત્તને પ્રાય શુદ્ધ કરે. ચિત્તને પ્રાયશ્ચિતનો અર્થ બતાવે ને એટલે બીજા અધિકારમાં આખો પ્રાયશ્ચિત. હવે આખું આ કેટલું ગજબનું છે આ પદાર્થ આખો. 6 મહિના આપણે બોમ્બે ચાલ્યું ખાલી મિથ્યાત્વની આ પાંચ વસ્તુઓ, પાંચ ખાલી પ્રાયશ્ચિતના ભાવે, અભિગ્રહિક મિથ્યાત્વ, અનાભાવિક મિથ્યાત્વ, આભિગની બૌદ્ધિક, આભિનિવેશિક અને સાંસારિક, ખાલી પાંચે મિથ્યા 6 મહિના ચાલે. એ કેવલ જ્ઞાની કેવી કેવી એને રજૂઆતો કરી હશે. એક એક આપણા મનના લાસ્ટ સૂક્ષ્મ છેલ્લા પોઈન્ટ સુધી પહોંચી ગયા. અને આવું જ્યારે વર્ણન શાસ્ત્રકારો કરે ક્યાંથી આપણા ત્યાં છૂટે આગમ. હરિભદ્ર સુરી મહારાજે શું કીધું? કહમ ન હુંતા જીનાગમો. હા, હું પોતે જો આ આગમ જોડે ન રહ્યો હોત, હું શાસ્ત્ર ન ભણ્યો હોત, આ સિદ્ધાંતની મને ખબર ન હોત તો મારો સંસાર ખતમ થઈ જાત. અરે સંસાર ક્યાં, મારું આ જીવન ખતમ થઈ જાત, મારી આખી જિંદગી જીરો થઈ જાત. છેલ્લે મળે છે નાચે કૂદે છે. 55 વર્ષે કુમારપાળને મળ્યું, નાચે કૂદે છે. આ શાસ્ત્રો છે, આ ધર્મ છે, આવા મારા ભગવાન છે. જેવી જ્ઞાન પ્રત્યેની જબરદસ્ત ભાવના જાગે ને પછી એ જ્ઞાન એની પોતાની ક્રિયા અને ભક્તિ એ તેજ કરી દે, સ્પીડ વધારી દે, ગતિશીલ કરી નાખે. એનામાં મુમેન્ટ જ હોય. એટલે હરેક વખતે ક્રિયા કરવાના સમયે એમ જ વિચારે મારી અપૂર્વકરણની ક્રિયા થવી જોઈએ. શું વિચારે? મારી કોઈ પણ અનુષ્ઠાનની ક્રિયા અપૂર્વકરણની થવી જોઈએ. એટલે દરેક વખતે એનો અનુબંધ હોય ને એ મજબૂત રાખે. એટલે ક્રિયા તરફ જોર આપે ને તો એક ભાવમાં સમાપ્ત થઈ જાય. એટલે જ્ઞાનીએ આત્માનું જોર આપ્યું કે તારા અંતિમ ભાવોમાં પણ તું પોતે કંઈ નહીં કરી શકે તો તારો અનુબંધ સરસ છે ને એ ક્યારે? જ્યારે તારી શારીરિક અનુકૂળતા નથી ત્યારે. હવે કોઈ બેઠા બેઠા એમ કહી દે કે આપણે તો ભાવમાં જ રહીએ, આપણો તો અનુબંધ જોરદાર છે કે આપણને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ ને વેરભાવ છે જ નહીં. હમણાં કોઈ ચૂંટણી ભલે ખબર પડે, હમણાં ઇન્જેક્શન લેવાનું હોય તો ખબર પડે, હમણાં કોઈ બે શબ્દ બોલે તો ખબર પડે, હમણાં કંઈ ચોરાઈ જાય વસ્તુને કોઈ લઈ લે તો ખબર પડે. મન કેવું થઈ જાય? રાગ દેખર. આ બધાના પ્રાયશ્ચિત કોણ કરશે? એટલે ચિત્ત કોને કહેવાય? જ્યાં શુદ્ધિની પ્રાપ્તિ નિરંતર હોય એનું નામ પ્રાયશ્ચિત. એટલે સતત એને ઈર્યાવયમ બતાવી સાધુ જીવનમાં. ઈર્યાવૈયા વિરાણા સતત ઈર્યાવયમ બતાવી. કેવી ભાવથી ઈર્યાવયમ બતાવી? ખમાસણા સાથેની. જે કેવલ જ્ઞાન પામે છે જે પ્રાયશ્ચિતથી અહિમુત્તા મુનિ, એવી ઈર્યાવૈયા. બોલો, જેના ઉદ્ધારના સૂત્રો બતાવાય છે એવા સૂત્રો ગણધરોના. બોલે એનું પ્રતિક્રમણ, એની એક એક ક્રિયાઓ એ કેવલી આધારિત હોય તો એને કેવો આનંદ આવે. આમ અટકે ગયા? હા, ક્રિયામાં ના બેઠો રે. વાત આ છે ક્રિયાની પાર નીકળવાની તૈયારી હોય એની. ક્રિયાને બલવાન બનાવી અને પોતે બલવાન બનવાની તૈયારી હોય. ક્રિયા વિધિ સહિત તો કરે જ, પણ એ વિધિ એ બધી જ એના માટે ઉપકારી સાબિત થાય છે એવી એને મનોદશાની તૈયાર થાય. એટલે અલ્પ ક્રિયાથી સંતોષ ન થાય અને ઘણી ક્રિયાઓમાં બલ ન મળે તો પણ સંતોષ ન થાય. કયું બળ? પવિત્રતા, ચિત્ત શુદ્ધિ, પ્રાયસ ચિત્ત. બોલો, કર્મ શું હેરાન કરવાના? જ્ઞાન જેની પાસે હોય ને દુઃખ કઈ તેને હેરાન કરે? સમાધિ ભાવ એની જોડે છે ને, એનો સમાધિ ભાવ એની જોડે છે, દુઃખ હેરાન ના કરે. એટલે બીજા અધિકારમાં પ્રાયશ્ચિત બતાવ્યું. કયું પ્રાયશ્ચિત? જેમાં એ પોતે 18 પાપો આત્મસાક્ષી એ નિંદા કરે ગુરુ પાસે અને સ્વરૂપની પ્રાપ્તિ માટે પોતાના અંતરાત્માની એ પોતે ગરહા કરે, દુષ્કૃત ગરહા. અને આવી રીતે ત્રીજો અધિકાર
એમાં સુકૃત અનુમોદના બતાવી. શું બતાવી? બધું સરસ, ખૂબ સુંદર. એને અંદરથી ભાવ જાગે કે જે સુકૃત કરે છે, સારા કાર્ય કરે છે, એની અનુમોદના કરું, પણ મારા જીવનમાં પણ સારા કાર્ય સેવાના એ ક્યારે આવે? સુકૃત પ્રભાવક છે કે નહીં? દુષ્કૃતમાં તો પોતે આવી ગયા. અર્યન સિદ્ધ શરણ સાધુ શરણ એમાં તો પોતે આવી ગયા. કેવલી પણ ધર્મ આવી ગયો, એમાં તો કોઈની જરૂર નથી. પણ સુકૃત અનુમોદનામાં જેના જીવનમાં દોષ છે ને એનો પણ સ્વીકાર કરે છે. એટલે દોષ નથી દેખી શકતો, એનામાં ગુણો જોવે છે અને પોતાના ગુણો પ્રગટે એટલે ગુણવાનની સેવા કરે છે. ગુણની સેવા ક્યારે થાય? કેમ કર્મગદમાં છેલ્લે બતાવ્યું જ્ઞાનાવણેનો ક્ષય કેવી રીતે થાય? તો જવાબ આલ્યો, જ્ઞાન જ્ઞાની જ્ઞાનના ઉપકરણો એનો વિનય કરે, બહુમાન ભાવમાં આવે. બોલો, એને સુકૃતની અનુબોધના હોય કે સુકૃતે હોય? ખાલી સુકૃત હોય કે સેવા વયાવસ ને એ આગળથી કરે. કેવી રીતે? જેમાં એની સાધનાઓ સચવાઈ જાય. એની સાધનાઓ સચવાઈ જાય. એટલે આ પદાર્થને લઈ અને જ્યાં ઉચિત છે એ કામ કરવાનું. હવે કેટલા એવા લોકો થયા જે સેવા કરે છે પણ સ્વાર્થના કારણે કરે છે. સેવા કરે પણ એને બધું પ્રદર્શન બહુ ગમે, દેખાવ બહુ ગમે. હવે સેવાના ભાવ ખરા, પણ એને એમ કે બધાને ખબર પડી જોઈએ કે મેં આ કર્યું છે. હવે તારા આત્માને ખબર પડશે તો બધું મળી જશે. બાકી નિસાર કોરા પાંદડામાં ક્યારે પણ રસ ન હોય. હોય કોરા પાંદડામાં ક્યારે ભીનાશ હોય? માટી છે ને, માટી, એમાં ભીનાશ હોય ને તો એ ઝાડને એટલે કે વૃક્ષને પકડી રાખે ભીનાશ હોય તો. એટલે છે ને પેલા સ્ટાર્ટિંગમાં જે વાવે ને છોડ, નાના વૃક્ષ જેવું, તો એ નાના વૃક્ષો એને પાણી આપવું પડે, જતન કરવું પડે. એટલે પાણી છે ને એ માટીને જકડી રાખે અને અંદરની જે જડો છે એને પ્રાણ આપે. સિંચન કહેવાય. શું કહેવાય શબ્દ વાપર્યો? સિંચન. પાણીને આપણે ઝાડને પાઈએ એટલે સિંચન કહેવાય. તો એ ઝાડ મજબૂત બને છે. જેમ ભીનાશ એ ઝાડને સાચવી રાખે અને મૂળને સાચવી રાખે, એમ હૃદયમાં સજ્જન પ્રત્યે સહાનુભૂતિ, સત્કાર્ય પ્રત્યે સહાનુભૂતિ, જે સદગુણો છે એના પ્રત્યે સહાનુભૂતિ, પોતાને કરવાની ભાવના વિધાઉટ સેલ્ફિસ્ટ એની કે સ્વાર્થ વગર, એ એના સદગુણોને પકડી રાખે છે. હવે આવા સત્કાર્ય અને સદગુણો જેના જીવનમાં હોય એને કર્મ બંધ થવાની જગ્યા ક્યાં રહે? થાય પણ અલ્પ થાય. એને તો ભાવના જ એ છે કે ગમે તેમ કરી અને મારે સેવા ક્યાં, મને સેવા શોધવી છે. કયો શબ્દ આપ્યો? વયા વચ્ચે પાતિક તૂટે, કંધાધિક ગુણ ભક્તિ. બોલો, સેવાના ભાવથી મોક્ષ મળી જાય. ગુરુને ન મળ્યો, ચેલાને મળી ગયો. ચંદ્રરૂડાચાર્ય કોના પ્રભાવે? કોના પ્રભાવે? સુકૃત અનુમોદના કે સુકૃત કાર્ય? સુકૃત અનુમોદના એવી માનસિકતામાં એવી ફિટ થાય કે એને એ સંસ્કાર બની જાય કે મારે સુકૃત કરવા જ છે. ચાન્સ જોવે, ક્યારે કરું, શું કરું, કેમ કરું. સેવા માટે મારી થઈ જાય લડાઈ ઝઘડા, હું કરીશ કે ના ચાલે, કે મારે કરવું છે. કે તમે અહીંયા જુઓ, કોઈ ઘરે મહેમાન આવ્યું હોય અને જેને ખરેખર મહેમાન વગરની સાધારણ ભક્તિ કરવી હોય અને એને જમાડ્યા વગર ન મોકલે, ઝઘડા કરના કે જમ્યા વગર જાઓ છે ને તમે, મારા પરથી કૂદીને જાઓ, હું સુઈ જાઉં છું, મારા પર પગ મૂકીને જાઓ, એની તાકાત જ નથી એ જઈ શકે. દુનિયામાં સ્નેહ વસ્તુ એવી છે જે આંતરિક બુરાઈઓને ખતમ કરી નાખે, અંતર્ભાવો બદલી નાખે. બુરાઈઓ ખતમ થાય, અંતર્ભાવ બદલી જાય. એટલે તમને છે ને પેલો માણસ છે ને ન કરવા માંગતો હોય તો પણ કરી શકે. સ્નેહ એ બહુ મોટી વસ્તુ છે. એટલે જીવને આ કલ્યાણના માર્ગે વધવું જરૂરી છે. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ